કૃષ્ણ પરમાત્માનો બાપુ આ ઇતિહાસ એનો એક તમને દાખલો આપો. કૃષ્ણ પરમાત્માને સુદામા ઉજ્જૈનમાં બે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ્યા. જો આ દુનિયા આખી બાપુ કર્મની વાતો કરે છે ને, મેં કીધું એમ મારો ઇતિહાસ ખરાબ છે અને મને આમાં ટપાઈ નથી પડતા. મારું કામ હાલ્યું છે મને કઈ ખબર છે નહીં, પણ હાલી ગયું છે ગમે એમ હોય. જેટલા દી હાલે એટલા દી આપણે તે છૂટા દીધા નથી, લીધા છે બધી હાલે છે જ્યાં સુધી હાલે ત્યાં સુધી. આપણે કઈ પુસ્તક વાંચ્યા નથી અને તમે આ અમને જે માનતા હોય અમારી જેટલી આબરૂ છે જોવું હોય ત્યાં હાલ. એટલે આપણે કઈ જોતું નથી. 2 કિલોમીટર જાય ને એટલે બાપુ આયા આવો, બાપુ આયા આવો, બાપુ આયા આવો. અહીંયા કણે લઈ ગયા છે પાછા નથી દેતા. અમે બહાર જઈએ ને એટલે અમુક બેન હોય ભાઈ હોય એમ કે બાપુ અમારા ઘરે હાલો ને પગલા પાડવા, ઘરે હાલો ને પગલા. એટલે અમે અમારા પગલા શું પાડવાના હોય? એ કે ના ના હાલો હાલો. એટલે અમે અહીંયા જઈએ ને પછી ચા પાણી પી જે કઈ હોય એ બધું કરીને પછી આવી ઘરે જઈએ ને તો ઘરે શું કે ખબર કે બહાર ઉભા પોતું કર્યું પગલા પડશે. આપણે એમ ખરું ઓલા બહાર વાળા કે છે પગલા પડાવવા છે, ઘરે અમે ધરાહાર પાડી છે તો મેળે અમારા ચકડા બંધ થઈ જાય. શું કરવું? હા એ કે બધે બહાર ભલે પાડતા હા અમારે ઘડીએ ઘડીએ પોતા નથી કરો, ઘડીક બહાર ઉભા રહ્યો. શું સમજવું આમાં? તમારા માટે તમારે કરવાનું છે, કોઈના માટે કઈ કરવાનું નથી. એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કઈ કરશો એ જ તમારી ભેળું આવવાનું છે. બાકી જય ભગવાન. બૈરું હોય તો ભલે, છોકરો હોય તો ભલે, બાપ હોય તો ભલે, ધણી હોય તો ભલે, કોઈનું છે નહીં. આપણે ઊભું કર્યું છે ને આપણે બાપુ ધ્યાન રાખવું પડે. ભગવાને આપણે આવ્યા ને ત્યારે આપણે બૈરું મોકલાયું નથી. આપણે અડધું ગામ લઈને ગયા હતા ઘોડે ચડી, એમાં ભગવાને નતા આપ્યું. એટલે બૈરું કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે એમાં પછી હાલે નહીં. પણ આપણું નથી મગજમાં રહેવું જોઈએ. મહાપુરુષો એટલે કે છે તું કરી ઈ જ તારા હાથમાં આવવાનું છે, હું કરું ઈ જ મને હાથમાં આવવાનું છે, બાકી કાંઈ છે નહીં. ઈ કૃષ્ણ પરમાત્માને સુદામા બે સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં બે ભણ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. કૃષ્ણ પરમાત્મા દ્વારકા જાય અને સુદામા પોરબંદર જાય. જો બાપુ મિત્ર તો આખી દુનિયા તમારે હશે ને મારે હશે, પણ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય એ સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. ભાઈબંધ એને કહેવાય. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર. તાણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને હું જીવીને કરવાનું ભલા મણા. હે અરે ભાઈબંધ ભેગો થાય કે લાવી એક જ બીડી લઈ આવે. શું ભાઈબંધ એને કરવું? હગામાં આપણે એમ થાય હાલો ને આપણે ફોન કરી ખબર પૂછી. આપણે એમ કે કેમ છો, કેમ મજામાં? તો કે 5000 મોકલાવજો. એટલે આ શું આ હગાન ગુડવા છે? ઘરે જાય બૈરા અહીંયા સોટે. આપણે એમ થાય કે આમાં ગિરનાર ભેગું જ થવાય ને આમાં ચા ઠરે એવું ક્યાંય હતું. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, ઘરે બૈરામ ઠેકાણું ન હોય તો બાપુ કાંઈ છે એની વાત. એની જ બાપુ વાતો આ જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે. આ પબજી બાપુની વાતો આપણે કરી છે, તમે તો કદાચ જોયા હોય, બાકી આપણે તો કઈ જોયા નથી. પણ તો એના ગાણા શું કામ ગાવા પડે? એનું જીવન કેવું હોય છે? આપણું પાડોશી જો સારું ન બોલતા હોય તો એ માણા હતા ને આપણે માણા છે. અરે ઇતિહાસ જાનવરના થઈ ગયા. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણને બાપુ કોઈ સારી રીતે સીતારામે નથી બોલતું. શું કૂતરા કરતા બે જ નથી? હે માણાનું જીવન મળ્યું છે ભલા માણા. હું તો એમ કહું અંધારી ઓરડી હોય એમાં એક ભેંસ ને બાંધો અને એમાં એક બસ ભરીને રજકો નાખો અને એમાં એક આંકડાનું પાન નાખો. આંકડામાં સમજો ને, આંકડાનું એક પાન નાખો અને પછી બારણું બંધ કરી દો. હવારે તમારે જોવું હોય જોઈ લેવાનું હોય. ભેંસ બાપુ રજકો ખાઈ ગઈ છે, આંકડાનું પાન પડ્યું છે. એના ઉપર આપણને ખબર પડે, ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. માણા નથી પડતી. બોલો માણા આપણને ખબર જ છે ને બધા માણા. ભલે હું આ તમને કઈ સલાહ દઉં છું એવી વાત નથી, પણ શું ખાય છે ને શું પીવે છે દુનિયા, શું વ્યસનમાં કેટલી આંધળી થઈ જશે આખી દુનિયાને કોને નથી ખબર? હું તો નગર એમ કહું કે આ ગુટકા ને ઓલા બધા જે કઈ જે આવે ને બધા કોથળીઓના જે આવતું હોય એ બધું તમે ભૂંડડા નાખજો. ભૂંડડા એક વખત ભલે પૈસા થોડાક થાય હું આપીશ, નાખજો.
ભૂંડું નથી અડતું એની વાયા આપણે તમે જુઓ તો પાગલ થઈ ગયા છે અને પાછા એમ કે જાનવર જેવો જાનવર જેવા થઈ જાવ તો જિંદગી સુધરી જાય એવું છે. હું તો જયારે રાતે સાંજે વાળું પાણી કરીને આમ નીકળું ને બજારમાં કૂતરા હોતા હોય ને તો હું એને આમ જોઉં ને તો મને એમ થાય છે આમને કઈ ચિંતા એ ઘસઘસાટ આપણે કાંઈથી ખવડાવ્યું હોય ને છે એને હાથ અને કાંઈ ઉપાધિ છે ચાબુ ભરવું છે ને છોકરો પરણાવો છે ને વહુ તેડવા જવું કોર્ટમાં જવું વકીલ જોવે છે ને જામીન નથી જડતા અમારું સન્માન ન કર્યું રાજકારણમાં સરપંચની ચૂંટણી પૂરે હું કાંઈ લોહી ઉકાળા છે. આપણે બધા બુદ્ધિશાળી ની વાતો કરી મને તેમ થાય કે માણાની જેલ બનાવી માણા હાટું વકીલ જોવે માણા હાટું મેજિસ્ટ્રેટ જોવે માણા ને જ આ બધું નડે મને એમ થાય કે ઢોરા હારા નહીં એમના હાટું કઈ સહેજ નહીં તો મારા દીકરા હિલોળા કરે છે. આ બધું કરવું શું કામ પડ્યું? અમે હમણાં આજ રસ્તામાં અમે આવતા હતા ને ઓલા ગેસ પુરાવા ગાડી પંપે ઉભી રાખીને તમે કહું આપણે પાણી પીવી હતી પાણીની પરબ હતી ને એ લોટા હાંકળે બાંધ્યા હતા. બોલો આ કૂતરા લઈ જાય લોટા ને હાંકળે બાંધવા પડે. એક પરબ બાંધવા વાળો જો બાંધતો હોય ત્યાં પાણી પાવા વાળો પાણી પાતો હોય એ માણસ લઈ જતા છે ને મૂળ. આટલું ધર્મનું કાર્ય હોય એમાંથી બાપુ ગ્લાસ કે લોટો લઈને તમારી થેલીમાં નાખવો કેટલા શેરની વાત કહેવાય. તમે વિચાર તો કરો પછી કે શું નડતું હશે શું નડતું હશે જોરાઓ દાણા શું નડતું હશે ભૂવા દોઈ દેશે તમારે ત્યાં ગમે એમ હોય. અમારે ત્યાં જોવાનું કઈ હેલ્યું છે મને તો અત્યારે એમ થાય છે કે ભજન ગાવાનું શીખ્યા એના કરતા આ શીખ્યા હોત તો મેળ પડી જાય એવું હતું અત્યારે. પૈસા કરોડપતિ બાપુ કરોડપતિ દાણા જોરાવા આવે અને અહીંયા ઓલા ભાઈ એમ કે કાલ ને પમદી આવજે અહીંયા તતણથી વારો નથી આવે એવું આપણને ન ખબર હોય આપણે શું કર્મ કર્યા છે ભૂવા હું કાઢી દે. એ તો તમારા પછી એક શંકાનું સમાધાન કરવા હાટું કઈ કે બાકી આપણું કરેલું હોય નહીં આપણને જ આડું આવે એમાં ભૂવાય ન કાઢે ને માતાજી ન કાઢે. એટલે ઈ કૃષ્ણ અને સુદામા બે જુદા પડે અને સમય સંજોગ અનુસાર બાપુ કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા અને ઓલાને હાજે ખાવાનું હોય તે ન હોય. જો કૃષ્ણની ભાઈબંધી હતી જો કર્મની વાતમાં મને કઈ ખબર નથી પડતી હો. તમને હુતું હોય કરજો અને હું બધું જે બોલું છું ને બધું સાચું છે એવો કોઈ દાવો નથી હો આપણો. આમાં તો કેટલું ખોટું હોતા આવશે પછી કોઈ ફોન ન કરતા આપણને. કારણ કે આ તો આખી દુનિયા કહે છે કે રામ વનમાં ગયા હતા એટલે હું કહું છું ભાઈ કે રામ ગયા હતા હું અહીંયા નહોતો. પુરાવો નથી આપણી પાસે કઈ. કૃષ્ણ પરમાત્મા સુદામા બે શાંતિની ઋષિના આશ્રમમાં ભણ્યા હતા એવું બધા કે છે બાકી ભણ્યા હતા હું અહીંયા નહોતો. હા એટલે માનો તો આ બધું સાચું છે ન માનો તો હું આખો ખોટો છું. કારણ કે ખોટા હોય તો જાણે દિવાળી મૂકવાની છે એક દી છે નહીં કઈ વાતમાં. આ તો એકાબીજા અંદર ટાંટિયા તાણવાની વાતો છે. આમાં મોબાઈલ તો બાપુ કોઈને હગું જ નથી રહેવા દેવાનું. તમે જોવો 10 વર્ષ આવવા દો છોકરો બાપાને એમ કહેવાનો કે અમારા બાપા ક્યાં 10 વર્ષ તે અને અડધા પડધા તો બીડીઓ ઠૂંટા વીણતા થઈ જાય છે. હા એને ખબર નહીં હોય મેં ખાધું જ ચારે. આ મોબાઈલ તો દી ઉઠાડી દેવાનો. હા એ આપણી વાતો અમુક યાદ રાખજો. ઈ સુદામાને બાપુ એમના પત્ની કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ હોનાની દ્વારકાનો રાજા જાવ ને 2 મણ દાણા લઈ આવું ને છોકરા ભૂખ્યા ખાવું કરે મરી જાય. સુદામો કે આપણી પાસે દાણા નથી આપણા કરમ છે ને અહીંયા કે હોનાની નગરી છે એના કરમ છે. કે 2 મણ દાણા દે તો જિંદગી થોડી ઉતરી જાય. એ કે હું નથી માગવા જવાનું કે પણ જાવ ને કઈ માગવું નહીં પડે. આ તમારા દરણ જોઈશે તો ખબર પડી જાય છે. કરમની જો બધા વાતો કરતા આપણે આખી દુનિયા રામ 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 કરે છે. સીતાજી રામ ને પડીને આખી જિંદગી મારો દી ન હોઈ ગયો શું કરમ છે? હે રામ 14 વર્ષ વનમાં રખડ્યા એમનું શું કરમ છે? કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. 14 બ્રહ્માંડના અધિપતિને જો ભીલ બાણ મારી અને પતાવી દે તો એનું શું કરમ છે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે એનું શું કરમ છે? એમના દૂત આવે જેનું મોત હોય ને જીવ લેવા આવે અને એ વખતે બાપુ ભીષ્મ એમ કે 6 મહિના પછી આવજે. પોતાનું મોત પાછું ઠેલી શકતો એવો સિદ્ધ પુરુષ એવો શક્તિશાળી એને છેલ્લે જો બાણની પથારીમાં હોવું પડતું હોય તો એનું શું કરમ છે? આપણે જેટલાક ના બૂસ માર્યા છે એ જોવો તો આપણે નહીં ભોગવવું પડે.
હા મને તો કઈ આમાં બહુ કર્મમાં ટપાણ જ પડતા આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના કાંઠલા જાને લઈ લે એવડે સુખી છે. એટલે હું તો આમાં આ તો બધું મેં હમણે વાત કરીને કોઈ આપણું હાલ્યું છે તો આપણું હાલ્યું જાય છે એમના બાકી આપણને કઈ ખબર સાચું છે ખોટું મારો રામ જાણે બાકી હાલ્યું જાય છે. અને ભગવાન કઈક શક્તિ આપી છે. આ હમણાં આ ભાઈએ જે અમને ફોન કર્યો ને આ ભક્તિની વાત હું તમને થોડીક વાત કરું કે આ છે ને કઠણી છે આ ભક્તિ નથી. અને આ કઠણીમાંથી હોરા નીકળવાની તેવડે હોય ને તો જ આ ધંધો કરવો જ. ભક્તિ કરવી હેલી વાત જ નથી. આજ હું તમને મારા પોતાના મારા અનુભવનો વાત કરું કે આજની જે તારીખ છે ને આજની તારીખ એ મારા અંગતમાં અંગત વ્યક્તિ બાપુ એક્સપાયર થઈ ગયું છે. આજ અહીંયા બાપુ બેસણું હતું અંગત વ્યક્તિ હું ખુલાસો કરી શકું એમ નથી. અને બીજી વાત એ કે આજ મારી ચોથી રાત છે. સુરેન્દ્રનગર ત્યાં 250 કિલોમીટર થાય. કાલની તારીખ મારી અમરેલીની પાસે રૂપણિયા ગામ છે. આ 250 કિલોમીટર કાપવાનું છે. રાત ઉજાગરો કરવાનો છે. તમારી અમારે જે કઈ માંગ છે અમારે પૂરી કરવાની. તમે અમને બોલાવ્યા જો ઈ અહીંયા ઘરે રહી તો તમે એમ કહો કે આ તો બધા ખોટા પૈસા દાદા આવ્યા હોય ને અહીંયા વ્યાઈ ગયા. અને અહીં આવ્યા છે ને એટલે હવે અમારે સમાજનું સાંભળવાનું કે આ મોટો ભગતનો દીકરો ઘરે આવું બને તોય તે હારા ગમે હાલ્યા જાય છે. બાપુ એવી હાવ હેલી વાત નથી. પણ જેની માથે વિશ્વાસ હોય ને આ અમે વિશ્વાસથી હાલી છે. બાકી તો આ મર્યા પાછા આવવાનું અમે અહીંયા રોકાણા હોત તો આવવાનું નહોતું. અને કદાચ અમે અહીંયા રોકાણા હોત તો તમે અમારું વાંકું બોલવાના હતા. આ આવ્યા એટલે ઈવડે વાંકું બોલશે એટલે ક્યાં જવું. એટલે અઘરી વાત છે. 4 રાયતું 4 5 રાયતું ખેંચવી તો એને એમ નથી થતું કે 5 દી આના ઘરે શાંતિ રાખવી. હું તો ક્યારેક એકલો વિચાર કરું કે તારા ગાણા ગાવી છે તું 2 દી તો જાળવતું હોય મરવાનું તો અમારે છે પણ 2 દી નો જાળવી. 12 મહિનાનો તહેવાર લાગડ પ્રોગ્રામ અને એમાં ઘરે મરણું. બાપુ આ તમારી શક્તિ નથી એવી મારી વાત નથી પણ બાપુ આ જીરવું ની ઝેર કરતા ભૂંડું છે. ભક્તિ બાપુ એમ નામ જો અહીંયા કણે કઈક એવો પ્રસંગ બન્યો હોય ને તો તમે ફોન કરી શકો કે ભાઈ અમારે આવું બની ગયું છે ને તમે આવતા એટલે એમાં એમ તમને ન કઈ કહીએ. અને અમે જો કે નો ચાલે અહીં બોર્ડ સાપ્યા છે માણસો ભેગા થયા છે પૂંછડું છે ઢોકડું છે એટલે અમારું તો જ્યાંય નથી હાલતું. પણ એના ભરોસે બાપુ સવારામ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈ ન રોપશે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. કહેવાનો મારો આ ભજન છે ને ભરોસો છે. તમને હોય કે ન હોય બાકી એમ ભજન એમને સમજાય એવી વાત જ નથી. મુદ્દો જ મેન છે. ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું. આખી દુનિયાને ખબર છે દીકરો ગણપતિ ભોળાનાથ નો દીકરો. અને ભોળાનાથે કે માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ છે ને તો હું એમ કહું છું કોઈ કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું છે. અને હાથીનું માથું માણાના શરીર ઉપર ફિટ થાય તમને જેમ લાગે તો આ હશે શું. ખોટું તો કઈ આ તો આધુનિક યુગ છે. અત્યારે કોમ્પ્યુટરનો યુગ છે. ગણપતિનું માથું હાથીનું જ હોય. કોઈ અત્યાર સુધી વિરોધ ન કર્યો કે આ ખોટું છે અને કાઢો બહાર નાખી દો. તો આમાં હકીકત શું છે કોઈ ન ખબર હોય. પાવર થી કહું એક ઊંચો હાથ કરો જો ખબર હોય તો. ભજન બાપુ સમજવું એના માટે બાપુ ધણી જોવે હારો સદગુરુ જોવે. એના વગર ભજન નો સમજાય. એક ભજન કે છે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં है राम આપી આપ મર જાતે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી તો રાવણ ને વાલી ને ના બધાને કોઈને માર્યા. રામાયણ કે છે હું નથી કહેતો માર્યા ઈ વાતે સાચી છે નથી મારતો ઈ વાતે સાચી છે. આ સમજવા માટે સદગુરુ જોવે. એમ આ તમે કઈ એટલા બધા કઈ ગાંડા નથી કે અમને 18 કિલોમીટર ત્યાં ખેંચ્યા છે. તમારથી પતિ જતું હોય તો અમને બોલાવો હોય નહીં ને. એવું હેલું નથી રામ. અમે કીધું હમણાં અમે કીધા પછી તમે જ્યાં બોલ્યા નગર તમે આ તમારા ગામમાં અમને શરમ નથી લાગતી. બોલો તમને બધાને શરમ લાગતી બધા બેઠા હતી એમના. અમે તો હમણાં હિલોળો કરીને વ્યા જાવ. અમારું ચાર્જિંગ થઈ જાય 8 દિવસ સુધી અમારું ચાર્જિંગ ઉતરતું નથી. કેવો ડાયરો બેઠો હતો કેવું આયોજન હતું મોજ આવી. આ ખર્ચો તમે કરો છો ને બાપુ મોજ અમે લૂંટીને વ્યા જાય છે તો આ કઈ મોજ છે રામ.
હું તો મારા મિત્રો હોય ને એ કહેલા પણ તમે એટલા બધા ઉજાગરા આમ છે તેમ છે, હું કહું હાલો તમે મારા ભેગા બેસી જાઓ, ગાડી ખાલી જો હાલો, અહીંયા તમને જમવાની વ્યવસ્થા કરાવી દઈને, તમારે જાગવાનું નહીં, તમને હુવાની વ્યવસ્થા હોત કરાવી, તમે ખાલી ગાડીનો બાપુ પલો કાપો તો તમને ખબર પડે. એટલે કૃષ્ણ પરમાત્માની પાસે જવા માટે સુદામાના પત્ની સુદામાને કહે છે, ને સુદામાને બાપુ એમ થયું કે બૈરન નહીં પુગાય, મારે જવું પડશે. દુબળો દેહ, હાથમાં લાકડી અને ડગુમગુ બાપુ પોરબંદર થી નીકળ્યો અને દ્વારકાના પંથે જાય. અને કાગ બાપુ વાણીમાં એવું લખે કે સુદામો કેવો લાગતો હતો, દુબળો દેહ હતો બાપુ. વાણી છે ને, વાણી જ્યાં જ્યાં બની છે વાતું પડી છે, એમ નામ કોઈ દી ભજન બને નહીં. લખવું હોય તો લખી લેજો, જ્યાં વાતું છે ને, જ્યાં ભજન છે ત્યાં વાત પડી છે. એમ નામ ભજન બનતા હતો ત્યારે બુદ્ધિના ગાળિયા કેટલાય છે, ભણેલા ગણેલા બાપુ ઉભા વાહડા જેવા રખડે છે. એક ભજન બનાવીને મૂકો જો હાલે તો નો હાલે. અને પરફેક્ટ કરીને સંતોએ આપ્યું છે કે જો આનું આમ જ છે એટલે દુનિયા માને છે. આ ડાલડા નથી, સોખે સોખું છે એટલે હાલે. એ કાગ બાપુ વાણીમાં લખે કે સુદામો પોરબંદર થી દ્વારકા જાય અને બાપુ સનાતન ધર્મની વાતો આ બધા કરે ને, એ સુદામાને કૃષ્ણ પરમાત્માએ હલાડ્યો હતો ને ત્યાં. એ બામણ જ બાપુ એટલો પવિત્ર હતો ને કે આજ તમે આ સનાતન ધર્મની વાત કરો ને, આવડા છોકરાને તમે જવાબ ન આપી શકો. બાપુ સુદામાનો પાવર જોવો હોય કોક દી પૂછજો. આજે જે મહાપુરુષોના દાખલા છે એના અનુભવ કરવા હોય તો તમારી જગ્યા ઉપર જવું પડે. આ કેમ આ તમારે પબજી બાપુના એક આય બનેલો પ્રસંગ છે. અમે હમણાં મંદિરે દર્શન કરવા ગયા પણ બાપુ આપણી સાથી ફાટે. હજી આજે બાપુ એમાં ખુમારી દેખાતી હોય, આજે એમાં ઈ પાવર આપણને આમ અડતો હોય. એમ નામ બાપુ માથા નો દીધા હોય ને એમ નામ માથા, એમ નામ ઇતિહાસે નો થાય, એમ નામ થતા જ અઘરી વાત છે. એટલે સુદામો જયારે જાય છે એટલે કાગ બાપુ વાણીમાં એવું લખે છે, સુદામાજી એ જી દ્વારી કમાત દેહાલા દર્શને દિના એ દિના
શરીર જેની માથે હોય ને એને ખબર હોય, પૈસા વાળાને બાપુ ગરીબીની ખબર નથી. નગર આ કૃષ્ણ પરમાત્મા અને સુદામા બે ભેગા ભણતા હતા તો કૃષ્ણ બાપુ અહીંયા ગયો ને પછી સુદામાની સંભાળ ન લીધી. શું પૈસાનો વૈભવ જ એટલો હતો, હું શું માથું જ નહોતો કર્યું. અહીંયા પછી સુદામો ગયો પછી બધું આપ્યું ને બધું કર્યું જે કર્યું, પણ ત્યાં સુધી કોઈ સંભાળ્યું નહીં મારો ભાઈબંધ શું કરે છે, કોઈક દે ગાંટો મારું એ કઈ જોયું જ નહીં. અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય, લખવું હોય તો લખી લેજો. કરોડપતિ ની ગયા હોય ને આપણે જોડા કાઢે એવું ન હોય, બીડીનું ઠૂઠું ચા નાખવું. વાડીએ પાથરા નાકા વાળતા વાળતા ગયા હોય ને પછી એમ કે સોફા સેટમાં બેસતું જેવી દિશા થાય. શરમાય જ અમીરી છે, અહીંયા ગરીબી શરમાય. જીવન મળ્યું છે ને બાપુ. જો મને તો એમ થાય કે માણસને ઉપયોગ માણસ થાય ને આના જેવો બીજો કોઈ ધર્મ જ નથી. દુનિયા જે ધર્મની વાતો કરતા હોય, માણાને માણા મદદ કરે ને આના જેવો કોઈ ધર્મ નથી. ભલે હાથથી કરે, રોટલા ખવડાવીને કરે, પૈસા આપીને કરે, બાવડું પકડીને કરે, દવાખાનાની સેવા કરે, જે કરે, પણ માણસને માણસ સેવા કરે ને આના જેવો મને બીજો કોઈ ધર્મ દેખાતો નથી. બાકી એટલા બધા ફાંટા પાડીને મૂક્યા છે ને, સનાતન વાળા કે આઈન પાવન, સ્વાધ્યાય વાળા કે આઈન પાવન, સદગુરુ વાળા કે આઈન પાવન, સત્કેવલ વાળા કે આઈન પાવન. આપણે એમ થાય કે વંટોળિયા સડ્યા ચા જવું, આમ કાંઈ ન કરી શકો કાંઈ તમે. એટલે જ કહું છું માને બાપ ને હાસો, બાકી કાંઈ બધું. અમે ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં આટો મારવા 2-4 ભાઈબંધ ગયા હતા. અમે એક રૂમમાં ગયા હતા, અમે 4-5 ભાઈબંધ હતા ને, એક બાપુ હતા. તે બાપુ કૃષ્ણ ભગવાનનો એક નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. એટલે મેં અંદર ગયા ને તો કે બેસી જાઓ, બધા બેસી જાઓ. એમ બધા બેસી ગયા. કે 100 રૂપિયા લાવો. મેં શ્યાના એ કે કાનુડા ને હિસકો નાખવા. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો આપણે કઈ નાખવો નથી. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે ને તેમાં જ કાનુડો. મેં કીધું દ્વારકા વિયો આવ્યો, કાનુડો અમારી ભેગો છે, અહીં કઈ છે નહીં. અમે ત્યાં આંટો મારવા આવ્યા, બાકી દુકાનો તમે ખોલી. કાનુડો ત્યાં અમારી હારે છે, એટલે આવી દુકાનો છે, આંટો મારવો જ મારી આવી. એક જગ્યાએ ગયા હતા કે બાણામ ગયા ને તો કે 10 રૂપિયા લાવો. નુકસાન એ કે ટોકરો વગાડવાનો. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાઈશું તો નહીં વગાડી. આમ જ છે મારા રામ, કાંઈ છે નહીં. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર સોનાના અહીંયા સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાઓ નાચ કરે છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા જી આવ્યું કોઈ બધું આ ડીંગો ડીંગ જ હાલે હમણાં. ના મારું આમ જ હલી ગયું છે, પણ ડીંગ કરતા આવડવું જોઈએ, એમ નામ નો હાલે. બાકી તો બધી વાતો છે, કાંઈ છે નહીં રામ. આપણે બેઠા છે ને અટાણે આ સ્વર્ગમાં જ બેઠા છે. જો સમજાય તો મને તો એમ થાય કે આના જેવો યુગ કોઈ નહીં હોય. કોઈ જો જીવતા આવડે ને તો આના જેવો યુગ જ નહીં આવ્યો, અત્યાર સુધી નહીં આવ્યો. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. બાપુ હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો નથી લાગતું.